ગીર સોમનાથ જિલ્લાના ઉનાના સિલોજ ગામે દારૂનું બેફામ વેચાણ ચાલી રહ્યું છે। ભાણજી સોલંકીનું દારૂ પીવાથી મોત થયાનો પરિવારજનોનો દાવો છે। દારૂનું વેચાણ બંધ કરવા સ્થાનિક લોકોએ વારંવાર રજૂઆત કરી હતી। અનેક રજૂઆત બાદ પણ પોલીસ તંત્ર તરફથી કોઈ પણ કાર્યવાહી નથી કરાઈ। પોલીસની રહેમ નજર હેઠળ સિલોજ ગામમાં બેરોકટોક દેશી દારૂનું વેચાણ ચાલી રહ્યું છે। પૂર્વ ધારાસભ્ય અને સરપંચે પણ તંત્ર સમક્ષ દારૂબંધી કરવાની રજૂઆત કરી હતી। ભાણાભાઈ મેણસીભાઈ સોલંકીને દારૂ પીવાથી એનું મૃત્યુ થયું છે। ત્યારબાદ અનેક છોકરાઓ દારૂ પી નાની ઉંમરમાંથી તેનું જીવન બરબાદ કરે છે અને નાની દીકરીઓ પણ વિધવા બને છે। ત્યારબાદ આજે બે ભાઈઓ છે, એ એક ખાટલામાં છે અને એક પાવન હોસ્પિટલમાં આઈસીયુમાં છે। એ આલ્કોહોલ પીવાથી જ એને કિડની ફેફસાની તકલીફ થઈ છે। મેં 2022માં આઈજી સાહેબ, એસપી સાહેબને રજૂઆત કરી હતી દારૂ માટે કે મારા ગામમાં તંત્ર દારૂ બંધ થવો છે। ત્યારે ટૂંક સમય પૂરતી બંધ થયો પાછો હતો ને રાબેતા મુજબ પાછો ચાલુ રહ્યું છે। દારૂથી જ મારા ધણીનું મોત થયું છે। આ દારૂ બંધ કરાવજો। આ દારૂથી જ મારા ધણીનું મોત થયું છે। મારે નાના નાના બસા છે, હવે હું કા કામમાં જામ ને શું કરું? આ દારૂ વેચવાનું બંધ કરજો ને મારા ધણી અમારા સિલોજ ગામમાંથી દારૂ પીતા હતા એનાથી જ મારા ધણીનું મોત થયું છે। આ બધી પીધો છે, એની હારે હતા એ હોતી પીધો છે ને અમારા ગામમાંથી જ પીધો છે, સિલોજ ગામમાંથી જ પીધો છે। હજી કાલેથી તો કેરીયુમાં આવ્યા હતા ને કાલ હજી સવારે મારો છોકરો લઈને હજી ને ગામમાંથી આવ્યો હતા, પાછા વયા જતા નાથી જ દારૂ પીધો, સિલોજ ગામમાંથી જ દારૂ પીધો।